જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. તો જો અમે જઈએ છીએ ન્યૂ હોપ. આ ડેલાવર રિવર છે અને આ નદી અડધી પેન્સિલ્વેનિયામાં આવે છે અને અડધી ન્યૂ જર્સીમાં આવે છે. આપણે નીકળ્યા હતા કેમ કહેતા હતા ડેલાવર રિવર છે, આપણે નીકળ્યા હતા અહીંયાથી સીધા આગળ હતી આગળ. જો આ સાઈડ વોકવે છે અને બાજુમાં વાહનો માટે છે. સામે જો અમુક લોકો બોટિંગ કરે છે અને આ જગ્યા આ નદી છે એ પહાડોની વચ્ચેથી નીકળે છે એટલે આ જોઈને વિલિંગડન ડેમ યાદ આવી ગયું. ખબર નહીં લાગ્યું તને એવું ન હોય. આખું પુલ જો હલતો હોય એવું લાગે. આ જો કેટલી સ્પીડમાં કરે. આ જો લેફ્ટ સાઈડ ન્યૂ જર્સી છે ને રાઈટ સાઈડ પેન્સિલ્વેનિયા છે. ચાલો ચાલો. આ ન્યૂયોર્ક છે હિસ્ટોરિકલ ટાઉન છે જે 1700માં બનેલું હતું ને જે જાણીતું છે એની યુનિક શોપ્સ ને રેસ્ટોરન્ટ્સ માટે. ન્યૂયોર્ક એના આર્ટ અને કલ્ચર માટે પણ ફેમસ છે અને એક એવી જ યુનિક શોપમાં અમે આવી ગયા છીએ જ્યાં આપણે I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative. હમણાં આપણે ક્યાંક જમવા જઈશું ત્યાં જોઈ લેતે. પાણી અહીંયા છે નહીં. ફ્લાવર જો કેટલા મસ્ત ઉગાડેલા છે. ન્યૂયોર્કમાં જો આજે અમુક રેસ્ટોરન્ટ અને શોપ જ ખુલ્લી છે, બાકી બધું જ બંધ છે. એટલે એના જેવું જ બીજું એક ઓલ્ડ ફેશન વિલેજ છે, પેડલર્સ વિલેજ. એટલે એ ત્યાંથી થોડીક મિનિટ જ દૂર હતું. તો જો અમે લોકો ત્યાં આવી ગયા છીએ અને આ જો કેટલું મસ્ત રેતીમાંથી સ્કલ્પચર બનાવેલું છે. ઓલી સાઈડ અલગ છે. હા, રાઈનો. તે આખું જો આવી સેન્ડમાંથી બનાવેલું છે. ખબર તને? ચીતા હે પાછળ અને ટોપી કેપ લોગ. મને આ છે ને ફ્લેગ લગાવ્યા ઇટલી. અહીંયા જસ્ટ એન્ડ બનાવ્યું.
આ જો બધા સ્કલ્પચરમાં અલગ અલગ શોપના નામ લખેલા છે. મમ્મી અહીંયા જોજો. બે બાજુ અલગ અલગ છે ને, એક જ બાજુ છે. જો અહીંથી ગાડી કેવી બની. અહીંથી પડી ન જાય છે તો ન પડી. કેટલી વાર લાગી છે કા બનાવતા. ફ્રેડ બીન 1975 50. કેટલું સરસ જો આ વિલેજ છે, બધું ગ્રીનરી ને જૂની બિલ્ડિંગો ને રાતના ટાઈમે તો આનો દેખાવ અલગ જ આવે, કેમ કે બધા એમાં એટલી લાઇટિંગ ને એવું બધું ફિટ કરેલું છે એટલે. ઓહ, કેવડી મોટી માછલી છે. આને શું કહેવાય મને ખબર નથી, પણ જો આવું લાકડાનું કંઈક જૂનું છે પાણીમાં. આ જો પેડલર વિલેજનો જૂનો વિડીયો છે, તી તેના ફઈફુઆ સાથે આવ્યો હતો ત્યારે બધું ખુલ્લું હતું એટલે. અને આ અહીંયા વહેલું 5 સાડા 5 બંધ થઈ જાય છોકરાઓને રમવા માટેનું. અહીંયા જે આર્કેડ છે. Go faster, go faster, go faster. આજે અહીંયા જો પેડલર્સ વિલેજમાં પણ બધું બંધ હતું એટલે ફાઇનલી હવે ઘરે જઈએ છીએ અને જમવા પણ બીજે ક્યાંક જવું પડશે, કેમ કે અહીંયા વેજીટેરિયન માટે બહુ ઓપ્શન અવેલેબલ નહોતા. ચીપોટલે જો અહીંયાનું ફેમસ છે તો ત્યાં મેક્સિકન ફૂડ ખાધું ને આ વ્લોગ હવે અહીંયા જ પૂરો કરીએ.